શ્રી વીતરાગાય નમઃ. સર્વસામાન્ય પ્રતિક્રમણ આવશ્યક. પ્રતિક્રમણના બે પ્રકાર છે, નિશ્ચય અને વ્યવહાર. નિશ્ચય પ્રતિક્રમણની વ્યાખ્યા. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે, અર્થાત પાછો વાળે છે, તે આત્મા પ્રતિક્રમણ છે. વ્યવહાર પ્રતિક્રમણની વ્યાખ્યા. પોતાના શુભાશુભ કર્મનો આત્મનિંદાપૂર્વક ત્યાગ કરવાનો ભાવ આત્માના એવા વિશુદ્ધ પરિણામ કે જેમાં અશુભ પરિણામોની નિવૃત્તિ થાય. પ્રતિક્રમણના નીચે પ્રમાણે 6 વિભાગ છે. સામાયિક, તીર્થંકર ભગવાનની સ્તુતિ, વંદન, પ્રતિક્રમણ, કાયોત્સર્ગ અને પ્રત્યાખ્યાન. મૂળનાયક શ્રી સિમંદર પ્રભુની આજ્ઞા લઈને આપણે પ્રતિક્રમણ શરૂ કરીએ છીએ. પાઠ પહેલો, મંગલાચરણ. નમસ્કાર મંત્ર. નમો અરહંતાણં, નમો સિદ્ધાણં, નમો આયર્યાણં, નમો વજ્જાયાણં, નમો લોયે સવસાહૂણં. શ્રી અરહંતોને નમસ્કાર હો, સિદ્ધોને નમસ્કાર હો, આચાર્યોને નમસ્કાર હો, ઉપાધ્યાયોને નમસ્કાર હો અને લોકમાં રહેલા સર્વ સાધુઓને નમસ્કાર હો. અરિહંત સિદ્ધ આચાર્યને, ઉપાધ્યાય મુનિરાજ, પંચપદ વ્યવહારથી નિશ્ચય આત્મામાં જ. પાઠ બીજો, વંદના તિખુત્તો. તિખુત્તો આયાહીણમ પયાહીણમ વંદામી નમનસામી સક્કારેમી સમ્માણેમી કલ્યાણમ મંગલમ દેવયમ ચેય્યમ પજ્જુવાસામી. પંચ પરમેષ્ઠીને હાથ જોડી આવર્તનથી 3 વખત પ્રદક્ષિણા કરીને હું સ્તુતિ કરું છું, નમસ્કાર કરું છું, વિનયથી સત્કાર કરું છું, વિવેકપૂર્વક સન્માન કરું છું. હે પૂજ્ય, આપ કલ્યાણરૂપ, મંગળરૂપ, દેવરૂપ, જ્ઞાનરૂપ છો, તેથી આપની પર્યુપાસના અર્થાત સેવા કરું છું. પાઠ ત્રીજો, આત્માના કેવા ભાવને શ્રી ભગવાન સામાયિક કહે છે તે હવે કહેવાય છે. જે સમતામાં લીન થઈ કરે અધિક અભ્યાસ, અખિલ કર્મ તે ક્ષય કરી પામે શિવ પુરવાસ. સર્વ જીવ છે જ્ઞાનમય, જાણે સમતાધાર, તે સામાયિક જીન કહે પ્રગટ કરે ભવ પાર. રાગ દેશ બે ત્યાગીને ધારે સમતા ભાવ, સામાયિક ચારિત્ર તે કહે જીનવર મુનિરાવ. જે સર્વસાવદ્ય ક્રિયાથી વિરક્ત થઈ 3 ગુપ્તિઓને ધારીને પોતાની ઇન્દ્રિયોને ગોપવે છે તેને સ્થાયી સામાયિક હોય છે
એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે સર્વ ત્રસ અને સ્થાવર પ્રાણીઓમાં સમતા ભાવ રાખે છે તેને જ સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. સંયમ પાળતા, નિયમ કરતા તથા તપ ધરતા એક આત્મા જ જેને સમીપ વર્તે છે તેને સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જેને રાગ દ્વેષ વિકાર પેદા થતો નથી તેને સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે નિત્ય આર્ત અને રૌદ્ર ધ્યાનોને ટાળે છે તેને સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે કોઈ નિત્ય પુણ્ય અને પાપ ભાવોને ત્યાગે છે તેને સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે હાસ્ય, શોક, રતિ, અરતિ, જુગુપ્સા, ભય ત્રણ પ્રકારના વેદ એમ સર્વે નો કષાયને નિત્ય દૂર રાખે છે તેને સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. જે કોઈ નિત્ય ધર્મ ધ્યાન અને શુક્લ ધ્યાનને ધ્યાવે છે તેને સ્થાયી સામાયિક હોય છે એમ શ્રી કેવળી ભગવાને આગમમાં કહ્યું છે. પાઠ ચોથો. હવે તીર્થંકર ભગવાનની સાચી સ્તુતિનું સ્વરૂપ કહેવામાં આવે છે. જે ઇન્દ્રિયોને જીતીને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્યથી અધિક આત્માને જાણે છે તેને જે નિશ્ચય નયમાં સ્થિત સાધુઓ છે તેઓ ખરેખર જીતેન્દ્રિય કહે છે. જે મુનિ મોહને જીતીને પોતાના આત્માને જ્ઞાન સ્વભાવ વડે અન્ય દ્રવ્ય ભાવોથી અધિક જાણે છે તે મુનિને પરમાર્થના જાણનારાઓ જીતમોહ કહે છે. જેણે મોહને જીત્યો છે એવા સાધુને જ્યારે મોહ ક્ષીણ થઈ સત્તામાંથી નાશ થાય ત્યારે નિશ્ચયના જાણનારા નિશ્ચયથી તે સાધુને ક્ષીણ મોહ એવા નામથી કહે છે. પાઠ પાંચમો. આત્માનું સ્વરૂપ જાણવા આત્માના 6 પદનો પાઠ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે. નમો અરહંતાણમ, નમો સિદ્ધાણમ, નમો આયર્યાણમ, નમો અજ્જાયાણમ, નમો લોયે સવસાહૂણમ. અનન્ય શરણના આપનાર એવા શ્રી સદ્ગુરુદેવને અત્યંત ભક્તિથી નમસ્કાર હો. શુદ્ધ આત્મ સ્વરૂપને પામ્યા છે એવા જ્ઞાની પુરુષોએ નીચે કયા છે તે 6 પદને સમ્યક દર્શનના નિવાસના સર્વોત્કૃષ્ટ સ્થાનક કયા છે. પ્રથમ પદ આત્મા છે. જેમ ઘટપટ આદિ પદાર્થો છે તેમ આત્મા પણ છે. અમુક ગુણ હોવાને લીધે જેમ ઘટપટાદિ હોવાનું પ્રમાણ છે તેમ સ્વપર પ્રકાશક એવી ચૈતન્ય સત્તાનો પ્રત્યક્ષ ગુણ જેને વિશે છે એવો આત્મા હોવાનું પ્રમાણ છે. બીજું પદ આત્મા નિત્ય છે. ઘટપટાદિ પદાર્થો અમુક કાળવર્તી છે, આત્મા ત્રિકાળવર્તી છે. ઘટપટ આદિ સંયોગે કરી પદાર્થ છે, આત્મા સ્વભાવે કરીને પદાર્થ છે. કેમ કે તેની ઉત્પત્તિ માટે કોઈ પણ સંયોગો અનુભવ યોગ્ય થતા નથી. કોઈ પણ સંયોગી દ્રવ્યથી ચેતન સત્તા પ્રગટ થવા યોગ્ય નથી, માટે અનુત્પન્ન છે. અસંયોગી હોવાથી અવિનાશી છે. કેમ કે જેની કોઈ સંયોગથી ઉત્પત્તિ ન હોય તેનો
કોઈને વિશે લય પણ હોય નહીં. ત્રીજું પદ આત્મા કર્તા છે. સર્વ પદાર્થ અર્થ ક્રિયા સંપન્ન છે. કંઈ ને કંઈ પરિણામ ક્રિયા સહિત જ સર્વ પદાર્થ જોવામાં આવે છે. આત્મા પણ ક્રિયા સંપન્ન છે. ક્રિયા સંપન્ન છે માટે કર્તા છે. તે કર્તાપણું ત્રિવિધ શ્રીજીને વિવેચ્યું છે. પરમાર્થથી સ્વભાવ પરિણતિએ નિજ સ્વરૂપનો કર્તા છે. અનુપચરિત અર્થાત અનુભવમાં આવવા યોગ્ય વિશેષ સંબંધ સહિત વ્યવહારથી તે આત્મા દ્રવ્ય કર્મનો કર્તા છે. ઉપચારથી ઘર નગર આદિનો કર્તા છે. ચોથું પદ આત્મા ભોગતા છે. જે કંઈ ક્રિયા છે તે સર્વ સફળ છે, નિરર્થક નથી. જે કંઈ પણ કરવામાં આવે તેનું ફળ ભોગવવામાં આવે એવો પ્રત્યક્ષ અનુભવ છે. વિષ ખાધાથી વિષનું ફળ, સાકર ખાવાથી સાકરનું ફળ, અગ્નિ સ્પર્શથી તે અગ્નિ સ્પર્શનું ફળ, હિમને સ્પર્શ કરવાથી હિમ સ્પર્શનું જેમ ફળ થયા વિના રહેતું નથી, તેમ કષાયાદિ કે અકષાયાદિ જે કંઈ પણ પરિણામે આત્મા પ્રવર્તે તેનું ફળ પણ થવા યોગ્ય જ છે અને તે થાય છે. તે ક્રિયાનો આત્મા કરતા હોવાથી ભોગતા છે. પાંચમું પદ મોક્ષ પદ છે. જે અનુપચરિત વ્યવહારથી જીવને કર્મનું કર્તાપણું નિરૂપણ કર્યું, કર્તાપણું હોવાથી ભોગતાપણું નિરૂપણ કર્યું, તે કર્મનું ટળવાપણું પણ છે. કેમ કે પ્રત્યક્ષ કષાયાદિનું તીવ્રપણું હોય પણ તેના અનભ્યાસથી, તેના અપરિચયથી, તેને ઉપશમ કરવાથી તેનું મંદપણું દેખાય છે. તે ક્ષીણ થવા યોગ્ય દેખાય છે, ક્ષીણ થઈ શકે છે. તે બંધ ભાવ ક્ષીણ થઈ શકવા યોગ્ય હોવાથી તેથી રહિત એવો જે શુદ્ધ આત્મ સ્વભાવ તે રૂપ મોક્ષ પદ છે. છઠ્ઠું પદ તે મોક્ષનો ઉપાય છે. જો કદી કર્મબંધ માત્ર થયા કરે એમ જ હોય તો તેની નિવૃત્તિ કોઈ કાળે સંભવે નહીં. પણ કર્મબંધથી વિપરીત સ્વભાવવાળા એવા જ્ઞાન, દર્શન, સમાધિ, વૈરાગ્ય, ભક્તિ આદિ સાધન પ્રત્યક્ષ છે. જે સાધનના બળે કર્મબંધ શિથિલ થાય છે, ઉપશમ પામે છે, ક્ષીણ થાય છે, માટે તે જ્ઞાન, દર્શન, સંયમ આદિ મોક્ષ પદના ઉપાય છે. નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો અજાયાણમ નમો લોયે સવસાહુણમ. શ્રી જ્ઞાની પુરુષોએ સમ્યક દર્શનના મુખ્ય નિવાસભૂત કયા એવા આ 6 પદ અત્રે સંક્ષેપમાં જણાવ્યા છે. સમીપ મુક્તિગામી જીવને સહજ વિચારમાં તે સપ્રમાણ થવા યોગ્ય છે, પરમ નિશ્ચયરૂપ જણાવવા યોગ્ય છે. તેનો સર્વ વિભાગે વિસ્તાર થઈ તેના આત્મામાં વિવેક થવા યોગ્ય છે. આ 6 પદ અત્યંત સંદેહરહિત છે એમ પરમ પુરુષે નિરૂપણ કર્યું છે. એ 6 પદનો વિવેક જીવને સ્વસ્વરૂપ સમજવાને અર્થે કહ્યો છે. અનાદિ સ્વપ્ન દશાને લીધે ઉત્પન્ન થયેલો એવો જીવનો અહંભાવ, મમત્વ ભાવ તે નિવૃત્ત થવાને અર્થે આ 6 પદની જ્ઞાની પુરુષોએ દેશના પ્રકાશી છે. તે સ્વપ્ન દશાથી રહિત માત્ર પોતાનું સ્વરૂપ છે. એમ જો જીવ પરિણામ કરે તો સહજ માત્રમાં તે જાગૃત થઈ સમ્યક દર્શનને પ્રાપ્ત થાય. સમ્યક દર્શનને પ્રાપ્ત થઈ સ્વસ્વભાવરૂપ મોક્ષને પામે. કોઈ વિનાશી
અશુદ્ધ અને અન્ય એવા ભાવને વિશે તેને હર્ષ, શોક, સંયોગ ઉત્પન્ન ન થાય તે વિચારે સ્વસ્વરૂપને વિશે જ શુદ્ધપણું, સંપૂર્ણપણું, અવિનાશીપણું, અત્યંત આનંદપણું, અંતરરહિત તેના અનુભવમાં આવે છે. સર્વ વિભાવ પર્યાયમાં માત્ર પોતાને અધ્યાસથી ઐક્યતા થઈ છે. તેથી કેવળ પોતાનું ભિન્નપણું જ છે એમ સ્પષ્ટ, પ્રત્યક્ષ, અત્યંત પ્રત્યક્ષ, અપરોક્ષ તેને અનુભવ થાય છે. વિનાશી અથવા અન્ય પદાર્થના સંયોગને વિશે તેને ઇષ્ટ અનિષ્ટપણું પ્રાપ્ત થતું નથી. જન્મ, જરા, મરણ, રોગ આદિ બાધારહિત સંપૂર્ણ મહાત્મ્યનું ઠેકાણું એવું નિજ સ્વરૂપ જાણી વેદી તે કૃતાર્થ થાય છે. જે પુરુષોને એ 6 પદ સપ્રમાણ એવા પરમ પુરુષના વચને આત્માનો નિશ્ચય થયો છે તે પુરુષો સર્વ સ્વરૂપને પામ્યા છે. આધિ, વ્યાધિ, ઉપાધિ સર્વ સંગથી રહિત થયા છે, થાય છે અને ભાવિ કાળમાં પણ તેમજ થશે. જે સત્પુરુષોએ જન્મ, જરા, મરણનો નાશ કરવાવાળો સ્વસ્વરૂપમાં સહજ અવસ્થાન થવાનો ઉપદેશ કહ્યો છે તે સત્પુરુષોને અત્યંત ભક્તિથી નમસ્કાર છે. તેમની નિષ્કારણ કરુણાને નિત્ય પ્રત્યે નિરંતર સ્તવવામાં પણ આત્મ સ્વભાવ પ્રગટે છે. એવા સર્વ સત્પુરુષો તેમના ચરણારવિંદ સદાય હૃદયને વિશે સ્થાપન રહો. જે 6 પદથી સિદ્ધ છે એવું આત્મ સ્વરૂપ તે જેના વચનને અંગીકાર કરે સહજમાં પ્રગટે છે. જે આત્મ સ્વરૂપ પ્રગટવાથી સર્વકાળ જીવ સંપૂર્ણ આનંદને પ્રાપ્ત થઈ નિર્ભય થાય છે તે વચનના કહેનાર એવા સત્પુરુષના ગુણની વ્યાખ્યા કરવાને અશક્તિ છે. કેમ કે જેનો પ્રત્યુપકાર ન થઈ શકે એવો પરમાત્મ ભાવ તે જેણે કંઈ પણ ઈચ્છા વિના માત્ર નિષ્કારણ કરુણાશીલતાથી આપ્યો, એમ છતાં પણ જેણે અન્ય જીવને વિશે આ મારો શિષ્ય છે અથવા ભક્તિનો કરતા છે માટે મારો છે એમ કદી જોયું નથી એવા જે સત્પુરુષ તેમને અત્યંત ભક્તિએ ફરી નમસ્કાર હો. જે સત્પુરુષોએ સદ્ગુરુની ભક્તિ નિરૂપણ કરી છે તે ભક્તિ માત્ર શિષ્યના કલ્યાણને અર્થે કહી છે. જે ભક્તિને પ્રાપ્ત થવાથી સદ્ગુરુના આત્માની ચેષ્ટાને વિશે વૃત્તિ રહે, અપૂર્વ ગુણ દ્રષ્ટિગોચર થઈ અન્ય સ્વચ્છંદ મટે અને સહેજે આત્મબોધ થાય એમ જાણીને જે ભક્તિનું નિરૂપણ કર્યું છે તે ભક્તિને અને તે સત્પુરુષોને ફરી ત્રિકાળ નમસ્કાર હો. જો કદી પ્રગટપણે વર્તમાનમાં કેવળ જ્ઞાનની ઉત્પત્તિ થઈ નથી, પણ જેના વચનના વિચાર યોગે શક્તિપણે કેવળ જ્ઞાન છે એમ સ્પષ્ટ જાણ્યું છે, એમ શ્રદ્ધાપણે કેવળ જ્ઞાન થયું છે, વિચાર દશાએ કેવળ જ્ઞાન થયું છે, ઈચ્છા દશાએ કેવળ જ્ઞાન થયું છે, મુખ્ય નયના હેતુથી કેવળ જ્ઞાન વર્તે છે તે કેવળ જ્ઞાન સર્વ અવ્યાબાધ સુખનું પ્રગટ કરનાર, જેના યોગે સહજ માત્રમાં જીવ પામવા યોગ્ય થયો તે સત્પુરુષના ઉપકારને સર્વોત્કૃષ્ટ ભક્તિએ નમસ્કાર હો, નમસ્કાર હો. પાઠ 6. શ્રી સદ્ગુરુ વંદન. અહો અહો શ્રી સદ્ગુરુ કરુણા સિંધુ અપાર, આપામર પર પ્રભુ કર્યો અહો અહો ઉપકાર. શું પ્રભુ ચરણ કને ધરું, આત્માથી સોહીન તે તો પ્રભુએ આપ્યો,
વર્તું ચરણાધીન. આદિ આજથી વર્તો પ્રભુ આધીન. દાસ દાસ હું દાસ છું, તેહ પ્રભુનો દીન. ષટ સ્થાનક સમજાવીને ભિન્ન બતાવ્યો આપ. म्यान थकी तरवारवत ए उपकार अमाप. जे स्वरूप समजाविना पाम्यो दुख अनंत. समजाव्यो ते पद नमो श्री सद्गुरु भगवंत. परम पुरुष प्रभु सद्गुरु, परम ज्ञान सुखधाम. जेणे आप्યું ભાન નિજ, તેને સદા પ્રણામ. દેહ છતાં જેની દશા, વર્તે દેહાતીત. તે જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. આ જ્ઞાનીના ચરણમાં હો વંદન અગણિત. પાઠ 7. જીવ અજીવનું સ્વરૂપ. સમકિતનું સાચું સ્વરૂપ ભગવાને કેવું કહ્યું છે તે હવે કહેવામાં આવે છે. તે સમજીને સાચી શ્રદ્ધા કરવી. પ્રથમ મુખ્ય તત્વો જે જીવ અને અજીવ, તેમનું સ્વરૂપ. હે ભવ્ય, જે જીવ દર્શન જ્ઞાન ચારિત્રમાં સ્થિત થઈ રહ્યો છે, તેને નિશ્ચયથી સ્વસમય જાણ. અને જે જીવ પૂદ્ગલ કર્મના પ્રદેશોમાં સ્થિત થયેલ છે, તેને પર સમય જાણ. વ્યવહારને અભૂતાર્થ છે અને શુદ્ધને ભૂતાર્થ છે, એમ ઋષિશ્વરોએ દર્શાવ્યું છે. જે જીવ ભૂતાર્થનો આશ્રય કરે છે, તે જીવ નિશ્ચયથી સમ્યક દ્રષ્ટિ છે. ભૂતાર્થ નહીંથી જાણેલ જીવ, અજીવ વળી પુણ્ય પાપ તથા આશ્રવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ એ નવતત્વ સમ્યક્ત્વ છે. જે નય આત્માને બંધ રહિત અને પરના સ્પર્શ રહિત, અન્યપણા રહિત, ચળાચળતા રહિત, વિશેષ રહિત, અન્યના સંયોગ રહિત એવા 5 ભાવરૂપ દેખે છે, તેને હે શિષ્ય તું શુદ્ધ નહીં જાણ. જે પુરુષ આત્માને અબદ્ધ સ્પૃષ્ટ, અનન્ય, અવિશેષ દેખે છે, તે સર્વ જીન શાસનને દેખે છે કે જે જીન શાસન બાહ્ય દ્રવ્યશ્રુત તેમજ અભ્યંતર જ્ઞાનરૂપ ભાવશ્રુતવાળું છે. જેથી પોતાના સિવાય સર્વ પદાર્થો પર છે એમ જાણીને પ્રત્યાખ્યાન કરે છે, ત્યાગે છે. તેથી પ્રત્યાખ્યાન જ્ઞાન જ છે એમ નિયમથી જાણવું. પોતાના જ્ઞાનમાં ત્યાગરૂપ અવસ્થા તે જ પ્રત્યાખ્યાન છે, બીજું કાંઈ નથી. દર્શન જ્ઞાન ચારિત્રરૂપ પરિણમેલો આત્મા એમ જાણે છે કે નિશ્ચયથી હું એક છું, શુદ્ધ છું, દર્શન જ્ઞાનમય છું, સદા અરૂપી છું, કંઈ પણ અન્ય પરદ્રવ્ય પરમાણુ માત્ર પણ મારું નથી એ નિશ્ચય છે.
આ વર્ણથી માંડીને ગુણસ્થાન પર્યંત ભાવો કહેવામાં આવ્યા તે વ્યવહાર નયથી તો જીવના છે, પરંતુ નિશ્ચય નયના મતમાં તેમનામાંના કોઈ પણ જીવના નથી. કર્તા કર્મનું સ્વરૂપ. જીવ પરનો કર્તા નથી, પણ પોતાના ભાવનો કર્તા છે એ બતાવનારું સ્વરૂપ. જીવ કર્મના ગુણોને કરતો નથી, તેમજ કર્મ જીવના ગુણોને કરતું નથી, પરંતુ પરસ્પર નિમિત્તથી બંનેના પરિણામ જાણો. આ કારણે આત્મા પોતાના જ ભાવથી કરતા છે, પરંતુ પૂદ્ગલ કર્મથી કરવામાં આવેલા સર્વ ભાવોનો કરતા નથી. નિશ્ચય નયનો એમ મત છે કે આત્મા પોતાને જ કરે છે અને વળી આત્મા પોતાને જ ભોગવે છે. એમ હે શિષ્ય તું જાણ. અનાદિથી મોહયુક્ત હોવાથી ઉપયોગના અનાદિથી માંડીને 3 પરિણામ છે. તે મિથ્યાત્વ, અજ્ઞાન અને અવિરતિ ભાવ એ 3 જાણવા. અનાદિથી આ 3 પ્રકારના પરિણામ વિકારો હોવાથી આત્માનો ઉપયોગ જો કે શુદ્ધ નહીંથી તે શુદ્ધ નિરંજન એક ભાવ છે, તો પણ 3 પ્રકારનો થયો થકો તે ઉપયોગ જે વિકારી ભાવને પોતે કરે છે તે ભાવનો તે કરતા થાય છે. આત્મા જે ભાવને કરે છે તે ભાવનો તે કરતા થાય છે. તે કરતા થતાં પૂદ્ગલ દ્રવ્ય પોતાની મેળે કર્મપણે પરિણમે છે. જો આત્મા પરદ્રવ્યોને કરે તો તે નિયમથી તન્મય અર્થાત પરદ્રવ્યમય થઈ જાય, પરંતુ તન્મય નથી તેથી તે તેમનો કરતા નથી. આત્મા જે શુભ કે અશુભ પોતાના ભાવને કરે છે તે ભાવનો તે ખરેખર કરતા થાય છે. તે ભાવ તેનું કર્મ થાય છે અને તે આત્મા તેનો ભોગતા થાય છે. જે વસ્તુ જે દ્રવ્યમાં અને ગુણમાં વર્તે છે તે અન્ય દ્રવ્યમાં તથા ગુણમાં સંક્રમણ પામતી નથી. અન્ય રૂપે સંક્રમણ નહીં પામી થકી તે વસ્તુ અન્ય વસ્તુને કેમ પરિણમાવી શકે? આત્મા જે ભાવને કરે છે તે ભાવરૂપ કર્મનો તે કરતા થાય છે. જ્ઞાનીને તો તે ભાવ જ્ઞાનમય છે અને અજ્ઞાનીને અજ્ઞાનમય છે. કારણ કે જ્ઞાનમય ભાવમાંથી જ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે. તેથી જ્ઞાનીના સર્વ ભાવો ખરેખર જ્ઞાનમય જ હોય છે. અને કારણ કે અજ્ઞાનમય ભાવમાંથી અજ્ઞાનમય જ ભાવ ઉત્પન્ન થાય છે, તેથી અજ્ઞાનીના ભાવો અજ્ઞાનમય જ હોય છે. જેમ સુવર્ણમય ભાવમાંથી સુવર્ણમય, કુંડળ વગેરે ભાવો થાય છે અને લોહમય ભાવમાંથી લોહમય, કડા વગેરે ભાવો થાય છે, તેમ અજ્ઞાનીને અનેક પ્રકારના અજ્ઞાનમય ભાવો થાય છે અને જ્ઞાનીને સર્વ જ્ઞાનમય ભાવો થાય છે. પુણ્ય અને પાપનું સ્વરૂપ. અશુભ કર્મ કુશીલ છે અને શુભ કર્મ સુશીલ છે. એમ તમે જાણો છો. તે સુશીલ કેમ હોય કે જે જીવને સંસારમાં પ્રવેશ કરાવે છે. જેમ સુવર્ણની બેડી પણ પુરુષને બાંધે છે અને લોખંડની પણ બાંધે છે, તેવી રીતે શુભ તેમજ અશુભ કરેલું કર્મ જીવને બાંધે છે. પરમાર્થમાં અસ્થિત એવો જે જીવ તપ કરે છે તથા વ્રત ધારણ કરે છે, તેના તે સર્વ તપ અને વ્રતને સર્વજ્ઞો બાળ તપ અને બાળ વ્રત કહે છે. વ્રત અને નિયમો ધારણ કરતા હોવા છતાં તેમજ શીલ અને તપ કરતા હોવા છતાં જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ નિર્વાણને પામતા નથી. જેઓ પરમાર્થથી બાહ્ય છે તેઓ મોક્ષના હેતુને નહીં જાણતા થકા, જો કે પુણ્ય સંસાર ગમનનો હેતુ છે
તો પણ અજ્ઞાનથી પુણ્યને મોક્ષનો હેતુ જાણીને ઈચ્છે છે. તે આત્મા સ્વભાવથી સર્વને જાણનારો તથા દેખનારો છે, તો પણ પોતાના કર્મમળથી ખરડાયો વ્યાપ્ત થયો થકો સંસારને પ્રાપ્ત થયેલો તે સર્વ પ્રકારે સર્વને જાણતો નથી. આશ્રવનું સ્વરૂપ જીવમાં થતા વિકારી ભાવો એટલે કે આશ્રવ છોડવાલાયક છે એમ બતાવનારું સ્વરૂપ. મિથ્યાત્વ, અવિરમણ, કષાય અને યોગ એ આશ્રવો સંજ્ઞ અર્થાત ચેતનના વિકાર પણ છે અને અસંજ્ઞ અર્થાત પૂતગલના વિકાર પણ છે. વિવિધ ભેદવાળા સંજ્ઞ આશ્રવો કે જેવો જીવમાં ઉત્પન્ન થાય છે તેઓ જીવના જ અનન્ય પરિણામ છે. વળી અસંજ્ઞ આશ્રવો જ્ઞાનાવરણ આદિ કર્મનું કારણ થાય છે અને તેમને પણ રાગ દ્વેષાદિ ભાવ કરનારો જીવ કારણ થાય છે. જીવ જ્યાં સુધી આત્મા અને આશ્રવ એ બંનેના તફાવત અને ભેદને જાણતો નથી ત્યાં સુધી તે અજ્ઞાની રહ્યો થકો ક્રોધાદિક આશ્રવોમાં પ્રવર્તે છે. ક્રોધાદિકમાં વર્તતા તેને કર્મનો સંચય થાય છે. ખરેખર આ રીતે જીવને કર્મોનો બંધ સર્વજ્ઞ દેવોએ કહ્યો છે. જ્યારે આ જીવ આત્માના અને આશ્રવોના તફાવત અને ભેદને જાણે ત્યારે તેને બંધ થતો નથી. આશ્રવોનું અશુચિપણું અને વિપરીતપણું તથા તેઓ દુઃખના કારણ છે એમ જાણીને જીવ તેમનાથી નિવૃત્તિ કરે છે. આ આશ્રવો જીવની સાથે નિબદ્ધ છે, અધ્રુવ છે, અનિત્ય છે તેમજ અશરણ છે. વળી તેઓ દુઃખરૂપ છે, દુઃખ જ જેમનું ફળ છે એવા છે એવું જાણીને જ્ઞાની તેમનાથી નિવૃત્તિ કરે છે. સંવરનું સ્વરૂપ જીવના શુભાશુભ ભાવો કેમ અટકાવવા તે બતાવનારું સ્વરૂપ. ઉપયોગમાં ઉપયોગ કોપયોગ નહીં ક્રોધાદિમાં છે. ક્રોધ ક્રોધમહી જ નિશ્ચય ક્રોધ નહીં ઉપયોગમાં. ઉપયોગ ઉપયોગમાં છે, ક્રોધાદિકમાં કોઈ ઉપયોગ નથી. વળી ક્રોધ ક્રોધમાં જ છે, ઉપયોગમાં નિશ્ચયથી ક્રોધ નથી. જેમ સુવર્ણ અગ્નિથી તપ્ત થયું થકું પણ તેના સુવર્ણપણાને છોડતું નથી, તેમ જ્ઞાની કર્મના ઉદયથી તપ્ત થયો થકો પણ જ્ઞાનીપણાને છોડતો નથી. શુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ શુદ્ધ આત્માને જ પામે છે અને અશુદ્ધ આત્માને જાણતો અનુભવતો જીવ અશુદ્ધ આત્માને જ પામે છે. આત્માને આત્મા વડે બે પુણ્ય પાપરૂપ શુભાશુભ યોગોથી રોકીને દર્શન જ્ઞાનમાં સ્થિત થયો થકો અને અન્ય વસ્તુની ઈચ્છાથી વિરમ્યો થકો જે આત્મા ઈચ્છારહિત થવાથી સર્વ સંગથી રહિત થયો થકો પોતાના આત્માને આત્મા વડે ધ્યાવે છે. કર્મ અને નો કર્મને ધ્યાતો નથી. પોતે ચેતયતા હોવાથી એકત્વને જ ચિંતવે છે, ચેતે છે, અનુભવે છે. તે આત્મા આત્માને ધ્યાતો દર્શન જ્ઞાનમય અને અનન્યમય થયો થકો અલ્પકાળમાં જ કર્મથી રહિત આત્માને પામે છે. નિર્જરાનું સ્વરૂપ સંવરપૂર્વક જે પૂર્વના વિકારી ભાવોને તથા પૂર્વે બાંધેલા કર્મોને ટાળે છે તેને નિર્જરા કહે છે. તે બતાવનારું સ્વરૂપ કર્મોના ઉદયનો વિપાક જીનવરોએ અનેક પ્રકારનો વર્ણવ્યો છે. તે મારા સ્વભાવો નથી. હું તો એક જ્ઞાયક ભાવ છું. રાગ પૂતગલ કર્મ છે, તેનો વિપાકરૂપ ઉદય આ છે. આ મારો ભાવ નથી.
હું તો નિશ્ચયથી એક જ્ઞાયક ભાવ છું. આ રીતે સમ્યક દ્રષ્ટિ આત્માને પોતાને જ્ઞાયક સ્વભાવ જાણે છે અને તત્વને અર્થાત યથાર્થ સ્વરૂપને જાણતો થકો કર્મના વિપાકરૂપ ઉદયને છોડે છે. ખરેખર જે જીવને પરમાણુ માત્ર લેશ માત્ર પણ રાગાદિક વર્તે છે તે જીવ ભલે સર્વ આગમ ભણેલો હોય તો પણ આત્માને નથી જાણતો. જો પરદ્રવ્ય પરિગ્રહ મારો હોય તો હું અજીવપણાને પામું, કારણ કે હું તો જ્ઞાતા જ છું. તેથી પરદ્રવ્યરૂપ પરિગ્રહ મારો નથી. છેદાઈ જાઓ અથવા ભેદાઈ જાઓ અથવા કોઈ લઈ જાઓ અથવા નષ્ટ થઈ જાઓ અથવા તો ગમે તે રીતે જાઓ તો પણ ખરેખર પરિગ્રહ મારો નથી. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની ધર્મને ઈચ્છતો નથી, તેથી તે ધર્મનો પરિગ્રહી નથી, ધર્મનો જ્ઞાયક જ છે. અનિચ્છકને અપરિગ્રહી કયો છે અને જ્ઞાની અધર્મને ઈચ્છતો નથી, તેથી તે અધર્મનો પરિગ્રહી નથી, જ્ઞાયક જ છે. સમ્યક દ્રષ્ટિ જીવો નિશંક હોય છે, તેથી નિર્ભય હોય છે, અને કારણ કે સપ્ત ભયથી રહિત હોય છે તેથી નિશંક હોય છે, અડોલ હોય છે. જે ચેતયતા કર્મબંધ સંબંધી મોહ કરનારા જીવ નિશ્ચયથી કર્મ વડે બંધાયો છે એવો ભ્રમ કરનારા મિથ્યાત્વાદી ભાવોરૂપ ચારે પાયાને છેદે છે તે નિશંક સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા કર્મોના ફળો પ્રત્યે તથા સર્વ ધર્મો પ્રત્યે કાંક્ષા કરતો નથી તે નિકાંક્ષ સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા બધાય ધર્મો પ્રત્યે જુગુપ્સા કરતો નથી તે નિશ્ચયથી નિર્વિચિકિત્સ અર્થાત વિચિકિત્સા દોષ રહિત સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા સર્વ ભાવોમાં અમૂઢ છે, યથાર્થ દૃષ્ટિવાળો છે, તે ખરેખર અમૂઢ દ્રષ્ટિ સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા સિદ્ધની ભક્તિ સહિત છે અને પરવસ્તુના સર્વ ધર્મોને ગોપવનાર છે, અર્થાત રાગાદી પરભાવોમાં જોડતો નથી, તે ઉપગુહનકારી સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા ઉન્માર્ગે જતા પોતાના આત્માને પણ માર્ગમાં સ્થાપે છે તે સ્થિતિકરણ યુક્ત અર્થાત સ્થિતિકરણ ગુણ સહિત સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા મોક્ષ માર્ગમાં રહેલા સમ્યક દર્શન જ્ઞાન ચારિત્ર રૂપી ત્રણ સાધનો પ્રત્યે અથવા વ્યવહારે આચાર્ય ઉપાધ્યાય અને મુનિ એ ત્રણ સાધુઓ પ્રત્યે વાત્સલ્ય કરે છે તે વત્સલ ભાવયુક્ત અર્થાત વત્સલ ભાવ સહિત સમ્યક દૃષ્ટિ જાણવો. જે ચેતયતા વિદ્યારૂપી રથમાં આરૂઢ થયો થકો મનરૂપી રથ પંથમાં ભ્રમણ કરે છે તે જિનેશ્વરના જ્ઞાનની પ્રભાવના કરનારો સમ્યક દૃષ્ટિ જાણવો. બંધનું સ્વરૂપ જીવને રાગ દ્વેષથી બંધ થાય છે, માટે બંધ છોડવા લાયક છે તે બતાવનારું સ્વરૂપ. જે એમ માને છે કે હું પરજીવોને મારું છું, હણું છું અને પરજીવો મને મારે છે તે મૂઢ મોહી છે, અજ્ઞાની છે, અને આનાથી વિપરીત અર્થાત આવું નથી માનતો તે જ્ઞાની છે. વળી જે નથી મરતો અને નથી દુઃખી થતો તે પણ ખરેખર કર્મના ઉદયથી જ થાય છે. તેથી મેં ન માર્યો, મેં ન દુઃખી કર્યો એવો તારો અભિપ્રાય શું ખરેખર મિથ્યા નથી? તારી જે આ બુદ્ધિ છે કે હું જીવોને દુઃખી સુખી કરું છું તે આ તારી મૂળ બુદ્ધિ જ શુભાશુભ કર્મને બાંધે છે. જીવોને મારો અથવા ન મારો કર્મબંધ અધ્યવસાનથી જ થાય છે.
આ નિશ્ચયને જીવોના બંધનો સંક્ષેપ છે. હે ભાઈ, જો ખરેખર અધ્યવસાનના નિમિત્તે જીવો કર્મથી બંધાય છે અને મોક્ષ માર્ગમાં સ્થિત મુકાય છે, તો શું કરે છે? તારો તો બાંધવા છોડવાનો અભિપ્રાય વિફળ ગયો. જીવ અધ્યવસાનથી તિર્યંચ, નારક, દેવ અને મનુષ્ય એ સર્વ પર્યાયો તથા અનેક પ્રકારના પુણ્ય અને પાપ એ બધા રૂપ પોતાને કરે છે. વળી તેવી રીતે જીવ અધ્યવસાનથી ધર્મ, અધર્મ, જીવ, અજીવ અને લોક, અલોક એ બધા રૂપ પોતાને કરે છે. આ પૂર્વે કહેલા તથા આવા બીજા પણ અધ્યવસાન જેમને નથી, તે મુનિઓ અશુભ કે શુભ કર્મથી લેપાતા નથી. એ રીતે પૂર્વોક્ત રીતે પરાશ્રિત એવો વ્યવહારને નિશ્ચય નહીં વડે નિષિદ્ધ જાણ. નિશ્ચય નહીંને આશ્રિત મુનિઓ નિર્વાણને પામે છે. જીનવરોએ કહેલા વ્રત, સમિતિ, ગુપ્તિ, શીલ, તપ કરતા છતાં પણ અભવ્ય જીવ અજ્ઞાની અને મિથ્યાદ્રષ્ટિ છે. નિશ્ચયથી મારો આત્મા જ જ્ઞાન છે, મારો આત્મા જ દર્શન અને ચારિત્ર છે, મારો આત્મા જ પ્રત્યાખ્યાન છે, મારો આત્મા જ સંવર અને યોગ અર્થાત સમાધિ, ધ્યાન છે. મોક્ષનું સ્વરૂપ જીવની સંપૂર્ણ પવિત્રતા બતાવનારું સ્વરૂપ બંધોના સ્વભાવને અને આત્માના સ્વભાવને જાણીને બંધો પ્રત્યે જે વિરક્ત થાય છે તે કર્મોથી મુકાય છે. જીવ તથા બંધ નિયત સ્વલક્ષણોથી છેદાય છે. પ્રજ્ઞારૂપી છીણી વડે છેદવામાં આવતા તેઓ નાનાપણાને પામે છે, અર્થાત જુદા પડી જાય છે. એ રીતે જીવ અને બંધ તેમના નિશ્ચિત સ્વલક્ષણોથી છેદાય છે. ત્યાં બંધને છેદવો અર્થાત છોડવો અને શુદ્ધાત્માને ગ્રહણ કરવો. જે પુરુષ અપરાધ કરતો નથી તે લોકમાં નિશંક ફરે છે, કારણ કે તેને બંધાવવાની ચિંતા કદાપી ઉપજતી નથી. એવી રીતે અપરાધી આત્મા હું અપરાધી છું, તેથી હું બંધાઈશ એમ શંકિત હોય છે, અને જો નિરપરાધી હોય તો હું નહીં બંધાવું એમ નિશંક હોય છે. સર્વ વિશુદ્ધ જ્ઞાનનું સ્વરૂપ જમ નેત્ર તેમજ જ્ઞાન નથી, કારક નથી વેદક અરે, જાણે જ કર્મોદય નિરજરા, બંધ તેમજ મોક્ષને. જેમ નેત્ર દૃશ્ય પદાર્થોને કરતું ભોગવતું નથી, દેખે જ છે, તેમ જ્ઞાન અકારક તથા અવેદક છે અને બંધ, મોક્ષ, કર્મોદય તથા નિર્જરાને જાણે જ છે. જેમણે પદાર્થનું સ્વરૂપ જાણ્યું નથી એવા પુરુષો વ્યવહારના વચનોને ગ્રહીને પરદ્રવ્ય મારું છે એમ કહે છે, પરંતુ જ્ઞાનીઓ નિશ્ચય વડે જાણે છે કે કોઈ પરમાણુ માત્ર પણ મારું નથી. પૂર્વે કરેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભાશુભ કર્મ, તેનાથી જે આત્મા પોતાને નિવર્તાવે છે તે આત્મા પ્રતિક્રમણ છે. ભવિષ્યકાળનું જે શુભ અશુભ કર્મ તે જે ભાવમાં બંધાય છે તે ભાવથી જે આત્મા નિવર્તે છે તે આત્મા પ્રત્યાખ્યાન છે. વર્તમાન કાળે ઉદયમાં આવેલું જે અનેક પ્રકારના વિસ્તારવાળું શુભ અશુભ કર્મ તે દોષને જે આત્મા ચેતે છે, અનુભવે છે, જ્ઞાતા ભાવે જાણી લે છે તે આત્મા ખરેખર આલોચના છે. જે સદા પ્રત્યાખ્યાન કરે છે, સદા પ્રતિક્રમણ કરે છે અને સદા આલોચના કરે છે તે આત્મા ખરેખર ચારિત્ર્ય છે. જે પરદ્રવ્ય છે તે ગ્રહી શકાતું નથી તથા છોડી શકાતું નથી, એવો જ કોઈ તેનો પ્રાયોગિક
તેમજ વૈશ્રસિક ગુણ છે. તું સ્થાપ નિજને મોક્ષ પંથે, ધ્યાનુભવ તેહને, તેમાં જ નિત્ય વિહાર કર, નહીં વિહર પર દ્રવ્યો વિશે. હે ભવ્ય, તું મોક્ષ માર્ગમાં પોતાના આત્માને સ્થાપ, તેનું જ ધ્યાન કર, તેને જ ચેત, અનુભવ અને તેમાં જ નિરંતર વિહાર કર. અન્ય દ્રવ્યોમાં વિહાર ન કર. પાઠ 8. હવે મોક્ષ માર્ગનું બીજું રત્ન સમ્યક જ્ઞાન છે. તેથી તેમાં લાગેલા દોષોનું પ્રતિક્રમણ કહેવામાં આવે છે. હે ભગવાન, મેં મતિ જ્ઞાન, શ્રુત જ્ઞાન, અવધિ જ્ઞાન, મનઃપર્ય જ્ઞાન અને કેવળ જ્ઞાન એ 5 પ્રકારના જ્ઞાનોમાંથી જે કોઈ જ્ઞાનની વિરાધના કરી હોય, આશાતના કરી હોય, તે સંબંધી મારા તમારા સર્વે પાપ મિથ્યા થાવ, મિથ્યા થાવ, મિથ્યા થાવ. પાઠ 9. 12 પ્રકારના વ્રતનું સ્વરૂપ. પહેલું, હિંસાનું સ્વરૂપ. આત્માના શુદ્ધોપયોગરૂપ પરિણામોનો ઘાતવાવાળો ભાવ તે સંપૂર્ણ હિંસા છે. અસત્ય વચનાદિક ભેદો માત્ર શિષ્યોને સમજાવવા માટે ઉદાહરણરૂપ કહેલ છે. ખરી રીતે કષાય સહિત યોગોથી જે દ્રવ્ય અને ભાવરૂપ 2 પ્રકારના પ્રાણોનો ઘાત કરવો તે પ્રસિદ્ધ રીતે નક્કી થયેલી હિંસા છે. ખરેખર રાગાદી ભાવોનું પ્રગટ ન થવું તે અહિંસા છે, અને તે રાગાદી ભાવોની ઉત્પત્તિ થવી તે હિંસા છે. એવું જૈન શાસ્ત્રનું ટૂંકું રહસ્ય છે. બીજું, અસત્યનું સ્વરૂપ. પ્રમાદ કષાયમાં જોડાવવાથી જે કંઈ પણ અસત કથન કરવામાં આવે તે ખરી રીતે જૂઠું જાણવું જોઈએ. ત્રીજું, ચોરીનું સ્વરૂપ. જે પ્રમાદ કષાયમાં જોડાવાથી દીધા વિના સોનું, વસ્ત્ર વગેરે પરિગ્રહને ગ્રહવો, તેને ચોરી જાણવી અને તે વધનું કારણ હોવાથી હિંસા છે. ચોથું, અબ્રહ્મચર્યનું સ્વરૂપ. પુરુષવેદ, સ્ત્રીવેદ કે નપુંસક વેદરૂપ રાગમાં જોડાવાથી જેને મૈથુન કહેવામાં આવે છે તે અબ્રહ્મચર્ય છે, અને તેમાં પ્રાણીનો સર્વત્ર વધ હોવાથી હિંસા થાય છે. પાંચમું, પરિગ્રહનું સ્વરૂપ. જે મૂર્છા છે તેને જ પરિગ્રહ જાણવો, અને મોહનીય કર્મના ઉદયમાં જોડાવાથી ઉત્પન્ન થતા મમત્વરૂપ પરિણામ તે મૂર્છા છે. ઉપરના જે 5 અવ્રત છે તેમનો ત્યાગ તે વ્રત છે. શ્રાવકોને એક દેશ ત્યાગ હોય છે, અને તે અણુવ્રત છે. તેની પ્રતિજ્ઞા દરેકે શ્રાવકે કરવી. દિગ્વ્રતનું સ્વરૂપ. સમસ્ત દિશાઓમાં સુપ્રસિદ્ધ ગામ, નદી, પર્વત આદિ જુદા જુદા સ્થાનો સુધીની મર્યાદા કરીને પૂર્વ વગેરે દિશાઓમાં મર્યાદા બહાર ગમન નહીં કરવાની પ્રતિજ્ઞા કરવી. સાતમું, દેશાવગાસિક વ્રતનું સ્વરૂપ. દિગ્વ્રતમાં બાંધેલી મર્યાદામાંથી પણ ગામ, બજાર, જાણીતું મકાન, શેરી વગેરેનું પરિમાણ કરીને મર્યાદાવાળા ક્ષેત્રની બહાર જવાનો મુકર્રર કરેલ સમય સુધી ત્યાગ કરવો જોઈએ. આઠમું, અનર્થ દંડ વ્રતનું સ્વરૂપ. શિકાર, જય પરાજય, યુદ્ધ, પરસ્ત્રીગમન, ચોરી આદિકનું કોઈ વખતે ચિંતવન નહીં કરવું, કેમ કે તે માઠા ધ્યાનોનું ફળ કેવળ પાપ જ છે. નવમું, સામાયિક વ્રતનું સ્વરૂપ. સમસ્ત પદાર્થો પ્રત્યે રાગ દ્વેષનો ત્યાગ કરીને સમભાવને અંગીકાર કરી આત્મતત્વની સ્થિરતાનું મૂળ કારણ એવું સામાયિક વારંવાર કરવું. દસમું, પ્રૌષધ વ્રતનું સ્વરૂપ. સમસ્ત આરંભથી મુક્ત થઈ શરીર આદિકમાં આત્મબુદ્ધિને ત્યાગીને
પ્રોષદના દિવસના આગલા દિવસના બપોરથી ઉપવાસ કરવો અને પ્રોષદનો દિવસ એકાંત સ્થાનમાં રહી સંપૂર્ણ સાવધ્ય યોગને છોડી સર્વે ઇન્દ્રિયોના વિષયોથી વિરક્ત થઈ 3 ગુપ્તીમાં સ્થિર થઈ ધર્મ ધ્યાનમાં વ્યતીત કરવો. 11મું ભોગ ઉપભોગ પરિમાણ વ્રતનું સ્વરૂપ. શ્રાવકને ભોગ ઉપભોગના નિમિત્તથી હિંસા થાય છે, માટે વસ્તુના સ્વરૂપને જાણીને પોતાની શક્તિ અનુસાર ભોગ ઉપભોગને છોડવા જોઈએ. 12મું અતિથિ સંવિભાગ વ્રતનું સ્વરૂપ. દાતાના ગુણ ધરાવનાર ગ્રહસ્થે નિર્ગ્રંથ અતિથિને અર્થાત નિર્ગ્રંથ મુનિરાજને પોતાના અને પરના ઉપકારના હેતુથી દેવાલાયક વસ્તુ વિધિપૂર્વક દેવી એ અવશ્ય કર્તવ્ય છે. પાઠ 10મો સલ્લેખનાનું સ્વરૂપ. મરણકાળે હું અવશ્ય વિધિપૂર્વક સમાધિ મરણ કરીશ એવા પ્રકારની ભાવનારૂપ પરિણતિ કરીને મરણકાળ પ્રાપ્ત થયા પહેલાં જ એ સલ્લેખના વ્રત પ્રાપ્ત કરવું જોઈએ. મરણ તો અવશ્ય થવાનું જ હોવાથી કશાયને સમ્યક પ્રકારે પાતળા પાડવાના વ્યાપારમાં પ્રવર્તમાન પુરુષને રાગાદી ભાવોના અસદભાવને લીધે આત્મઘાત નથી. પાઠ 11મો મિથ્યાત્વનું સ્વરૂપ. પ્રશ્ન: મિથ્યાત્વ કોને કહે છે? ઉત્તર: મિથ્યાત્વ પ્રકૃતિના ઉદયમાં જોડાવાથી કુદેવમાં દેવબુદ્ધિ, કુગુરુમાં ગુરુબુદ્ધિ, કુશાસ્ત્રમાં શાસ્ત્રબુદ્ધિ, અતત્વમાં તત્વબુદ્ધિ, અધર્મમાં ધર્મબુદ્ધિ ઇત્યાદિ વિપરીત અભિનિવેશરૂપ જીવના પરિણામને મિથ્યાત્વ કહે છે. મિથ્યાત્વના 5 ભેદ છે. 1. એકાંતિક મિથ્યાત્વ. 2. વિપરીત મિથ્યાત્વ. 3. સાંશયિક મિથ્યાત્વ. 4. અજ્ઞાનિક મિથ્યાત્વ. અને 5મો વૈનયિક મિથ્યાત્વ. એ 5 ભેદોનું સ્વરૂપ. 1. પદાર્થનું સ્વરૂપ અનેક ધર્મોવાળું હોવા છતાં તેને સર્વથા એક જ ધર્મવાળો માનવો તે એકાંતિક મિથ્યાત્વ છે. જેમ કે આત્માને સર્વથા ક્ષણિક અથવા સર્વથા નિત્ય માનવો તે. 2. દ્રવ્યનું સ્વરૂપ જે પ્રકારે છે તેથી ઊંધી માન્યતારૂપ ઊંધી રુચિને વિપરીત મિથ્યાત્વ કહે છે. જેમ કે શરીરને આત્મા માને, સગ્રંથને નિર્ગ્રંથ માને, કેવળીના સ્વરૂપને વિપરીતપણે માને. 3. આત્મા પોતાના કાર્યનો કરતા થતો હશે કે પરવસ્તુના કાર્યનો કરતા થતો હશે એ વગેરે પ્રકારે સંશય રહેવો તેને સાંશયિક મિથ્યાત્વ કહે છે. 4. જ્યાં હિતાહિત વિવેકનો કાંઈ પણ સદ્ભાવ ન હોય તેને અજ્ઞાનિક મિથ્યાત્વ કહે છે. જેમ કે પશુ વધને અથવા પાપને ધર્મ સમજવો. 5. સમસ્ત દેવ અને સમસ્ત મતોમાં સમદર્શીપણું સરખાપણું માનવું તેને વૈનયિક મિથ્યાત્વ કહે છે. ઉપર પ્રમાણે મિથ્યાત્વનું સ્વરૂપ જાણીને સર્વ જીવોએ મિથ્યાત્વ છોડવું જોઈએ. પાઠ 12મો ચાર મંગલ. ચત્તારી મંગલમ અર્હંતા મંગલમ સિદ્ધા મંગલમ સાહુ મંગલમ કેવલે પર્ણતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગોત્તમા અર્હંતા લોગોત્તમા સિદ્ધા લોગોત્તમા સાહુ લોગોત્તમા કેવલી પર્ણતો ધમ્મો લોગોત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ અર્હંતે શરણં પવજ્જામિ સિદ્ધે શરણં પવજ્જામિ સાહુ શરણં પવજ્જામિ કેવલી પર્ણતં ધમ્મં શરણં પવજ્જામિ. અર્થ: મંગલભૂત પદાર્થો ચાર જ છે: અરિહંતો, સિદ્ધ ભગવંતો,
સાધુઓ અને કેવલી કથિત ધર્મ. લોકમાં ઉત્તમ પણ ચાર જ છે: અરિહંત દેવો, સિદ્ધ ભગવાનો, સાધુઓ અને કેવળી પ્રરૂપિત ધર્મ. તેથી જ હું એ ચાર અરિહંત પ્રભુઓ, સિદ્ધ પરમાત્માઓ, સાધુઓ અને કેવલી પ્રરૂપિત ધર્મનું શરણ અંગીકાર કરું છું. પાઠ 13. ક્ષમાપના. હે ભગવાન, હું બહુ ભૂલી ગયો. મેં તમારા અમૂલ્ય વચનને લક્ષમાં લીધા નહીં. તમારા કહેલા અનુપમ તત્વનો મેં વિચાર કર્યો નહીં. તમારા પ્રણીત કરેલા ઉત્તમ શીલને સેવ્યું નહીં. તમારા કહેલા દયા, શાંતિ, ક્ષમા અને પવિત્રતા મેં ઓળખ્યા નહીં. હે ભગવાન, હું ભૂલ્યો, આથડ્યો, રઝળ્યો અને અનંત સંસારની વિટંબનામાં પડ્યો છું. હું પાપી છું. હું બહુ મદોન્મત્ત અને કર્મરજથી કરીને મલિન છું. હે પરમાત્મા, તમારા કહેલા તત્વ વિના મારો મોક્ષ નથી. હું નિરંતર પ્રપંચમાં પડ્યો છું. અજ્ઞાનથી અંધ થયો છું. મારામાં વિવેક શક્તિ નથી અને હું મૂઢ છું, નિરાશ્રિત છું, અનાથ છું. નિરાગી પરમાત્મા, હું હવે તમારું, તમારા ધર્મનું અને તમારા મુનિનું શરણ ગ્રહું છું. મારા અપરાધ ક્ષય થઈ હું તે સર્વ પાપથી મુક્ત થઉં એ મારી અભિલાષા છે. આગળ કરેલા પાપોનો હું હવે પશ્ચાતાપ કરું છું. જેમ જેમ હું સૂક્ષ્મ વિચારથી ઊંડો ઉતરું છું, તેમ તેમ તમારા તત્વના ચમત્કારો મારા સ્વરૂપનો પ્રકાશ કરે છે. તમે નિરાગી, નિર્વિકારી, સચ્ચિદાનંદ સ્વરૂપ, સહજાનંદી, અનંત જ્ઞાની, અનંતદર્શી અને ત્રૈલોક્ય પ્રકાશક છો. હું માત્ર મારા હિતને અર્થે તમારી સાક્ષીએ ક્ષમા ચાહું છું. એક પળ પણ તમારા કહેલા તત્વની શંકા ન થાય. તમારા કહેલા રસ્તામાં અહોરાત્ર હું રહું એ જ મારી આકાંક્ષા અને વૃત્તિ થાઓ. હે સર્વજ્ઞ ભગવાન, તમને હું વિશેષ શું કહું? તમારાથી કંઈ અજાણ્યું નથી. માત્ર પશ્ચાતાપથી હું કર્મજન્ય પાપની ક્ષમા ઈચ્છું છું. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પાઠ 14. ક્ષમાપના ચાલુ. શ્રી સિમંદર સ્વામી, શ્રી યુગમંધર સ્વામી, શ્રી બાહુ સ્વામી, શ્રી સુબાહુ સ્વામી, શ્રી સંજાતક સ્વામી, શ્રી સ્વયંપ્રભ સ્વામી, શ્રી વૃષભાનંદ સ્વામી, શ્રી અનંતવીર્ય સ્વામી, શ્રી સૂરપ્રભ સ્વામી, શ્રી વિશાલ કીર્તિ સ્વામી, શ્રી વજ્રધર સ્વામી, શ્રી ચંદ્રાનંદ સ્વામી, શ્રી ચંદ્રબાહુ સ્વામી, શ્રી ભુજંગમ સ્વામી, શ્રી ઈશ્વર સ્વામી, શ્રી નેમપ્રભ સ્વામી, શ્રી વીરસેન સ્વામી, શ્રી મહાભદ્ર સ્વામી, શ્રી દેવયશ સ્વામી અને શ્રી અજિતવીર સ્વામી એ નામના ધારક 5 મેરુ સંબંધી વિદેહ ક્ષેત્રમાં 20 તીર્થંકર હાલ વિરાજમાન છે. તેમને મારા, તમારા, આપણા સહુ કોઈના નમસ્કાર હો. તેમના પ્રત્યે તથા શ્રી અરિહંત, શ્રી સિદ્ધ ભગવાન, શ્રી આચાર્ય મહારાજ, શ્રી ઉપાધ્યાય મહારાજ તથા શ્રી નિર્ગ્રંથ મુનિરાજ અને અર્જિકા પ્રત્યે તથા શ્રાવક શ્રાવિકા પ્રત્યે કોઈ પણ જાતના અવિનય, અશાતના, અભક્તિ, અપરાધ કર્યા હોય તો તે ખમાવીએ છીએ. 84 લાખ જીવયોનીમાં હે મારા, તમારા જીવે જે કોઈ જીવ હણ્યો હોય, હણાવ્યો હોય, હણતા પ્રત્યે અનુમોદ્યું હોય તો તે સર્વે મારું, તમારું દુષ્કૃત મિથ્યા થાઓ. પાઠ 15. લોગસ સૂત્ર. 24 તીર્થંકરની સ્તુતિ કાયોત્સર્ગ રૂપે કહેવામાં આવે છે.
નમો અરહંતાણં નમો સિદ્ધાણં નમો આયર્યાણં નમો અજ્જાયાણં નમો લોયે સવસાહૂણં લોગસ ઉજ્જો અગરે ધમ્મતિથયરે જીણે અરિહંતે કીર્તયેસં ચૌવીસંપિ કેવલી ઉષભમજીયં ચ વંદે સંભવમભિનંદनं ચ સુમયીં ચ પૌમપ્પહં સુવાસં જીણં ચ ચંદપહં વંદે સુવિહિં ચ પૂફદન્तं સિયલસિજ્જંસ વાસુપૂજ્યં ચ વિમલમણંतं ચ જીણં ધમ્મં સંતીય વંદામિ કુંથુમ અરં ચ મલ્લી વંદે મુનિસુવયં નમીજીણં ચ વંદામિ રીઠનેમિં પાસં તઃ વઢ્ઢમાણં ચ એવં મયે વિહૂય રયમલાપહીણ જરમરણા ચૌવીસંપિ જીણવરા તિથય રામે પસીયન્તુ કિત્તિય વંદિય મહિયા જેયે લોગસ ઉત્તમા સિદ્ધા આરોગ્ય બોહિલાભં સમાહિ વરમુત્તમં દિન્તુ ચંદે સુણિમલયરા આઈચ્છેસુ અહિયં પયાસયરા સાગરવર ગંભીરા સિદ્ધા સિદ્ધિં મમ દિશન્તુ. તીર્થંકરોના સ્તવનની પ્રતિજ્ઞા. સ્વર્ગ, મૃત્યુ અને પાતાલ ત્રણેય જગતમાં ધર્મના પ્રકાશકો, ધર્મ તીર્થના સ્થાપકો અને રાગદ્વેષ આદિ અંતરંગ શત્રુઓ પર વિજેતાઓ એવા 24 કેવળ જ્ઞાની તીર્થંકરો અને અન્ય તીર્થંકરોનું હું સ્તવન કરીશ, સ્તુતિ કરીશ. શ્રી વૃષભનાથ, શ્રી અજિતનાથ, શ્રી સંભવનાથ, શ્રી અભિનંદન, શ્રી સુમતિનાથ, શ્રી પદ્મપ્રભ, શ્રી સુપાર્શ્વનાથ, શ્રી ચંદ્રપ્રભ, શ્રી પુષ્પદંત અથવા શ્રી સુવિધિનાથ, શ્રી શીતલનાથ, શ્રી શ્રેયાસનાથ, શ્રી વાસુપૂજ્ય, શ્રી વિમલનાથ, શ્રી અનંતનાથ, શ્રી ધર્મનાથ, શ્રી શાંતિનાથ, શ્રી કુંથુનાથ, શ્રી અરનાથ, શ્રી મલ્લીનાથ, શ્રી મુનિસુરત, શ્રી નમીનાથ, શ્રી અરિષ્ટનેમી, શ્રી પાર્શ્વનાથ, શ્રી વર્ધમાન સ્વામી, આ 24 જિનેશ્વરોની હું સ્તુતિ કરું છું. જેઓની હું સ્તુતિ કરું છું, જેઓ રજમલ રહિત છે, જેઓ જરા મરણ બંનેથી મુક્ત છે અને જેઓ તીર્થના પ્રવર્તક છે, તે 24 જિનેશ્વરો અને સામાન્ય કેવળ જ્ઞાનીઓ પણ મારા ઉપર પ્રસન્ન થાઓ. જેઓનું કીર્તન, વંદન અને પૂજન નરેન્દ્રો અને દેવેન્દ્રોએ પણ કર્યું છે, જેઓ સંપૂર્ણ લોકમાં ઉત્તમ છે અને જેઓએ સિદ્ધિ પ્રાપ્ત કરી છે, તે ભગવાનો મને ભાવ આરોગ્ય માટે બોધિ અને સમાધિના ઉત્તમ વર આપો. જેઓ સર્વ ચંદ્રોથી વિશેષ નિર્મળ છે, સર્વ સૂર્યોથી અધિક પ્રકાશમાન છે અને સ્વયંભૂ રમણ નામક મહાસમુદ્રથી વધારે ગંભીર છે, તે સિદ્ધ ભગવંતો મને સિદ્ધિ આપો.
નમો અરહંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોયે સવસાહુણમ. પાઠ 16મો. પ્રત્યાખ્યાન. દિવસ ચરિમમ પચ્છક્કામી ચૌવ્યહંપી આહારમ અસણમ પાણમ ખાઈમમ સોઈમમ અન્નથણા ભોગેણમ સહસણાગારેણમ મહત્તરાગારેણમ સવ્વ સમાહિ વિત્તિયાગારેણમ ઓસિરામી. ધાર્યા પ્રમાણે નમસ્કાર મંત્ર ભણું ત્યાં સુધી હું 4 પ્રકારના આહાર, ભોજન, પાન, ખાદિમ અને સ્વાદિમનો ત્યાગ કરું છું. આ આહારોનો ત્યાગ 4 આગારો રાખી કરવામાં આવે છે. તે આ પ્રમાણે: અનાભોગ, સહસાકાર, મહત્તરાકાર, સર્વ સમાધિ, પ્રત્યાકાર. પાઠ 17મો. નમોત્થૂણમ. નમોત્થૂણમ અરિહંતાણમ ભગવંતાણમ આઈગરાણમ તિથયરાણમ સંયમ સંબુદ્ધાણમ પુરીસુત્તમાણમ પુરીસસીહાણમ પુરીસવર પુંડરીયાણમ પુરીસવર ગંધહત્તીણમ લોગુત્તમાણમ લોગનાહાણમ લોગહિયાણમ લોગપૈવાણમ લોગપજ્જોગરાણમ અભયદયાણમ ચક્ષુદયાણમ મગ્ગદયાણમ શરણદયાણમ જીવદયાણમ બોહિદયાણમ ધમ્મદયાણમ ધમ્મદેશિયાણમ ધમ્મનાયગાણમ ધમ્મસારહીણમ ધમ્મવરચાઉરંત ચક્કવટ્ટીણમ દીવોતાણમ શરણગઈ પૈઠા અપડિહયવર નાણદંસણ ધરાણમ વિયટ્ટ ચૌમાણમ જીણાણમ જાવયાણમ તિન્નાણમ તારયાણમ બુદ્ધાણમ બોહયાણમ મુત્તાણમ મોગાણમ સવ્વન્નુણમ સવ્વદર્શીણમ શિવ મલય મરુય મણંત મખ્ખય મવ્વાબાહ મપુનરાવિત્તિ સિદ્ધિગઈ નામધેયમ જ્ઞાણમ સંપત્તાણમ નમો જીણાણમ જીયભયાણમ. અર્થાત અરહંત ભગવંતોને મારા નમસ્કાર હો. જે અરહંત ભગવાન અર્થાત જ્ઞાનવાન છે, દ્વાદશાંગી ધર્મની આદિ કરનારા છે, તીર્થની સ્થાપના કરનારા છે, અન્યના ઉપદેશ વિના સ્વયમેવ બોધ પ્રાપ્ત થયેલા છે, સર્વ પુરુષોમાં ઉત્તમ છે, પુરુષોમાં સિંહ સમાન નિડર છે, પુરુષોમાં પુંડરીક કમળ સમાન અલિપ્ત છે, પુરુષોમાં પ્રધાન ગંધહસ્તી સમાન શક્તિશાળી છે, લોકમાં ઉત્તમ છે, લોકના નાથ છે, લોકના હિતકારક છે, લોકમાં દીવા સમાન પ્રકાશ કરનારા છે, લોકમાં અજ્ઞાન અંધકારનો નાશ કરનારા છે, દુઃખીઓને અભયદાન દેનારા છે, અજ્ઞાનથી અંધ લોકોને જ્ઞાનરૂપી નેત્ર દેનારા છે, માર્ગ ભ્રષ્ટને માર્ગ દેખાડનારા છે, શરણાગતને શરણ દેનારા છે, સંયમરૂપ જીવિતના દાતા છે, સમ્યક્તનું પ્રદાન કરનારા છે, ધર્મહીનને ધર્મ દાન કરનારા છે, જિજ્ઞાસુઓને ધર્મનો ઉપદેશ કરનારા છે, ધર્મના નાયક છે, ધર્મના સારથી સંચાલક છે, ધર્મમાં શ્રેષ્ઠ છે તથા ચક્રવર્તી સમાન ચતુરંત છે. અર્થાત જેમ 4 દિશાઓના વિજય કરવાના કારણે ચક્રવર્તી ચતુરંત કહેવાય છે, તેમ અરિહંત પણ 4 ગતિઓનો અંત કરવાને કારણે ચતુરંત કહેવાય છે. ભવ સમુદ્રમાં ડૂબતા જીવોને બેટ સમાન આધારરૂપ છે, કર્મ શત્રુથી બચાવનાર છે, સન્માર્ગ બતાવનાર હોવાથી શરણરૂપ છે, દુઃખી સંસારી જીવોને આશ્રયદાતા હોવાથી આધારરૂપ છે, સંસારરૂપ ખાડામાં પડતા જીવોને ટેકારૂપ છે, સર્વ પદાર્થોના સ્વરૂપને પ્રકાશિત કરનારા શ્રેષ્ઠ જ્ઞાન દર્શન અર્થાત
કેવળ જ્ઞાન કેવળ દર્શનને ધારણ કરનારા છે. ચાર ઘાતી કર્મરૂપ આવરણથી મુક્ત છે. સ્વયં રાગ દ્વેષને જીતનારા છે અને અન્યોને પણ રાગ દ્વેષ જીતાડનારા છે. સ્વયં ભવ સમુદ્રના પારને પહોંચેલા છે અને અન્યોને પણ પાર પહોંચાડનારા છે. સ્વયં જ્ઞાન પ્રાપ્ત થયેલ છે અને અન્યોને પણ જ્ઞાન પ્રાપ્ત કરાવનારા છે. સ્વયં મુક્ત છે અને અન્યોને પણ મુક્તિ પ્રાપ્ત કરાવનારા છે. સર્વજ્ઞ છે, સર્વદર્શી છે. તેથી ઉપદ્રવ રહિત, અચલ, રોગરહિત, અનંત, અક્ષય, આકુળતા વ્યાકુળતા રહિત અને પુનરાગમન રહિત એવા મોક્ષ સ્થાનને પામેલા છે. સર્વ પ્રકારના ભયોને જીતનારા જિનેશ્વરોને નમસ્કાર હો, નમસ્કાર હો, નમસ્કાર હો. ઓમ શાંતિ શાંતિ શાંતિ.